प्रधानमंत्री नरेंद्र मोदीजी सेलवासમાં નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન સાથે ₹2587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। પીએમ મોદીએ રોડ શો કરતા લોકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું અને મોદીજીએ જાહેર સભા સંબોધી। વડાપ્રધાને કહ્યું, મોટાપા અનેક બીમારીનું કારણ બન્યો છે, અત્યારથી આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આજે 7 માર્ચથી 2 દિવસીય ગુજરાત અને સંઘ પ્રદેશના પ્રવાસ આવી પહોંચ્યા છે। સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના ₹2587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાને જાહેર સભાને સંબોધિત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આજે બપોરે 2 વાગ્યે સેલવાસના નમો મેડિકલ ખાતે હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા અને સાયલી સ્થિત નમો મેડિકલ કોલેજથી નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું। હોસ્પિટલ આધુનિક મશીનોથી સજ્જ છે। બાદમાં નરેન્દ્ર મોદીજીએ રોડ શો કરતા લોકોએ ફૂલોની વર્ષા કરી મોદીજીનું સ્વાગત કર્યું હતું। વિકાસના કામોનું લગભગ ₹2587 કરોડ રૂપિયાના ખર્ચે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને તેમણે વિવિધ પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી। પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સાંસદ કલાબેન ડેલકરે ઉત્સાહભેર સ્વાગત કરાવ્યું હતું અને ડીએનએચ એસોસિએશનના પ્રમુખ અજીત યાદવ, ઉદ્યોગપતિ અતુલ શાહે ટીમ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે મોટાપા અનેક બીમારીનું કારણ બન્યો છે। હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે। આ આંકડો ડરામણો છે। તેનો મતલબ છે દર 3માંથી એક વ્યક્તિ ઓબેસિટીને કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે। મોટાપા જીવલેણ બની શકે છે। દરેક પરિવારમાં એક વ્યક્તિ ઓબેસિટીનો શિકાર હશે। આ કેટલું મોટું સંકટ હશે। આપણે અત્યારથી આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ। જે બાદ પીએમ મોદીજી સુરત જવા રવાના થયા હતા। हर जरूरत के लिए सरकार की योजना का लाभ हर लाभार्थी को मिल रहा है। आप देखिए, वन नेशन वन राशन कार्ड से हर व्यक्ति को भोजन की गारंटी मिली है। जल जीवन मिशन से हर परिवार तक पीने का साफ पानी पहुंच रहा है। भारत नेट से डिजिटल कनेक्टिविटी मजबूत हुई है। पीएम जनधन ने हर परिवार को बैंकिंग सेवाओं से जोड़ा है। पीएम जीवन ज्योति बीमा और पीएम सुरक्षा बीमा योजना का लाभ हर लाभार्थी को मिल रहा है। इन योजनाओं की सफलता ने यहां के लोगों को विश्वास से भर दिया है। सरकार की योजनाओं से उनके जीवन में जो सकारात्मक बदलाव आए हैं, उसके व्यापक प्रभाव दिख रहे हैं। अब हमारा प्रयास यह है कि स्मार्ट सिटीज मिशन, समग्र शिक्षा और पीएम मुद्रा जैसी योजनाओं में भी 100% 100% सैचुरेशन हासिल करें। ये पहली बार है जब जन कल्याणकारी योजनाओं को लेकर इस तरह सरकार खुद लोगों के पास जा रही है। इसका
समाज के वंचित और आदिवासी वर्ग को बहुत ज्यादा लाभ मिला है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.